કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મયુર લિંબાચિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 1 જેમાં ઉદાહરણના દાખલા નંબર 1.10 અને 1.11 ને સોલ્વ કરીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ દાખલા નંબર 1.10 થી. દાખલા નંબર 1.10 ની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે, જેમાં કહ્યું છે બે વિદ્યુતભારો પ્લસ ઓર માઇનસ 10 માઇક્રોકુલમ્બ એકબીજાથી 5 mm અંતરે મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બંને વિદ્યુતભાર દ્વારા ડાયપોલની રચના કરવામાં આવી. આપણે ડાયપોલ વિશે ભણ્યા છીએ. જ્યારે બે વિજાતીય વિદ્યુતભારો જો 2a જેટલા અંતરે મૂકવામાં આવે તો તે વિદ્યુતભારથી બનતી રચનાને આપણે ડાયપોલ કહેતા. બરાબર છે. અને આ ડાયપોલની ચાક માત્રા હંમેશા માઇનસ થી પ્લસ તરફ, જેને આપણે પી તરીકે લખતા, અને પીને લખતા આપણે પી ઇઝ ઇક્વલ ટુ 2a ઇન્ટુ ક્યુ. બરાબર છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો -10 કુલમ અને +10 કુલમને એકબીજાથી 5 mm અંતરે મૂકવામાં આવી છે. એનો મતલબ કે 2a બરાબર આપણા કિસ્સાની અંદર 5 mm થશે. બરાબર. આ જે 2a છે એ આપણને અહીંયા આપેલું છે 5 mm. ઓકે, ચલો આગળ વાંચીએ. એ આકૃતિ 1.21 માં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર વિદ્યુતભાર બાજુ, ધન વિદ્યુતભાર બાજુ આવેલા પી બિંદુએ અને આકૃતિ 1.21b માં દર્શાવ્યા મુજબ ઓમાંથી પસાર થતી અક્ષને લંબ રેખા પર ઓથી 15 સેન્ટીમીટર દૂર રહેલા ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો તમને આવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે આ ધન વિદ્યુતભાર છે તે ધન વિદ્યુતભારથી જે ડાયપોલની અક્ષ, હવે આ જે થશે વિદ્યાર્થી મિત્રો ડાયપોલની અક્ષ થશે, આ ડાયપોલની અક્ષ થશે. બરાબર છે. તો આને આપણે લખીએ ડાયપોલની અક્ષ. તો ધન વિદ્યુતભારથી ડાયપોલની અક્ષ પર 15 સેન્ટીમીટર દૂર, એટલે અહીંયા હંમેશા આપણે જ્યારે ડાયપોલ ભણ્યા ત્યારે મેં તમને કહ્યું હતું અંતર ડાયપોલના હંમેશા મધ્યબિંદુથી માપવામાં આવે છે. તો આ તમને અંતર આપેલું છે વિદ્યાર્થી મિત્રો r 15 સેન્ટીમીટર. ઓકે, તો તમને પી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે ઈપી કહીશું, ઈપી શોધવાનું છે. બરાબર, પાર્ટ એ માં. હવે પાર્ટ બી ની અંદર તમને શું કીધું છે કે જો ડાયપોલ આ રીતે હોય તો ડાયપોલના મધ્યબિંદુ O થી એને લંબ રૂપે 15 સેન્ટીમીટર દૂર, તો આ જે અંતર થશે એ વિદ્યાર્થી મિત્રો r બરાબર 15 સેન્ટીમીટર થશે. આ r બરાબર 15 સેન્ટીમીટરે ક્યુ જે બિંદુ આવેલું છે એની ઉપર તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, જેને આપણે ઇક્યુ તરીકે કહીશું. તો આપણે અહીંયા ઇક્યુ શોધવાનું છે. ઓકે, તો શરૂઆતમાં પહેલા પી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધી લઈએ અને ત્યારબાદ ક્યુ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધીશું. બરાબર. તો આપણે વિદ્યાર્થી મિત્રો થિયરી ભણ્યા છીએ વિદ્યુત ડાયપોલની, અને આ વિદ્યુત ડાયપોલની થિયરીમાં આપણે જોયું હતું કે જો ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું હોય તો આપણે આવી રીતે લખતા કે ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે લખતા E ઇઝ ઇક્વલ ટુ 2kp ભાગ્યા r ક્યુબ. જ્યારે વિદ્યાર્થી મિત્રો જો ડાયપોલના વિષુવ અક્ષ ઉપર કોઈ બિંદુ આપેલું હોય તો આપણે એને લખતા ડાયપોલની વિષુવ અક્ષ પર ના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર kp ભાગ્યા r ક્યુબ. kp ભાગ્યા r ક્યુબ.
તો આપણે વિદ્યાર્થી મિત્રો આ બંને સમીકરણનો ઉપયોગ અહીંયા કરવો પડશે, કારણ કે તમને જુઓ પહેલા કિસ્સાની અંદર જે પી બિંદુ આપેલું છે, આ પી બિંદુ એ અક્ષ પર છે, તો તમારે સમીકરણ 1નો ઉપયોગ કરવાનો, અને બીજું ડાયપોલની વિષુવ અક્ષ ઉપર આપેલું છે, જો આ ક્યુ બિંદુ જે છે એ વિષુવ અક્ષ ઉપર છે, તો તમારે સમીકરણ 2નો ઉપયોગ કરવાનો. ઓકે, તો ચલો સમીકરણ 1નો ઉપયોગ કરી અને સૌથી પહેલા તો પી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધી લઈએ. બરાબર, તો અહીંયા લખું છું હવે કે ડાયપોલની અક્ષ પર ધન 10 માઇક્રોકુલમ્બ વિદ્યુત ભાર તરફ 15 સેન્ટીમીટર દૂર રહેલા બિંદુ પી પર વિદ્યુત ક્ષેત્ર ઈપી ધારો કે આપણે નામ શું આપી દઈએ, ઈપી આપી દઈએ, તો શું લખી શકાય? Therefore, EP is equal to twice KP ભાગ્યા R ક્યુબ. હવે P આપણને ખબર છે, ડાયપોલ મોમેન્ટ શું હતી? 2AQ. બરાબર, તો અહીંયા આપણે P ની જગ્યાએ 2AQ મૂકી દઈએ. બરાબર, તો જુઓ શું લખી શકાશે? EP is equal to, therefore EP is equal to 2K, અહીંયા મૂકીશું 2A into Q ભાગ્યા R ક્યુબ. હવે આપણી પાસે જુઓ 2A છે, 2A આપણે શું આપ્યું હતું? 5 mm, તો 5 mm ની જગ્યાએ શું લખી શકાય? 5 ગુણ્યા 10⁻³ મીટર. તો 2A આપણી પાસે છે, Q તમારી પાસે છે 10 કુલમ, 10 માઇક્રોકુલમ, તો માઇક્રોકુલમની જગ્યાએ શું લખી શકાય? 10 into 10⁻⁻6 કુલમ. તો શું લખી શક્યું? Q બરાબર 10⁻⁻6 ની જગ્યાએ 10⁻5 કરીને અહીંયા લખી શકું. બરાબર, કે આપણી પાસે છે, કે આપણી પાસે 9 ગુણ્યા 10⁹. બરાબર, અને R આપણી પાસે છે, R બરાબર 15 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરની જગ્યાએ શું લખીશું? R બરાબર 15 ગુણ્યા 10⁻² મીટર. ઓકે, તો આવી રીતે લખી શકીએ. Therefore, EP is equal to 2 into 9 into 10⁹ into બીજું શું છે તમારી પાસે? 2A એટલે 5 mm, 5 ગુણ્યા 10⁻3. પછી છે તમારી પાસે Q, તો Q છે 10⁻5 ભાગ્યા. બરાબર, તો શું લખીશું? Therefore, EP, હવે ભાગ્યા કેટલા છે? 15, તો 15 ગુણ્યા 10⁻² નો ક્યુબ. ઓકે, તો બધાને હવે આપણે જો વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરીએ, Therefore તમને EP મળશે 2.266 into 10⁻7 બરાબર ન્યૂટન પર કુલમ્બ. અને આપણે આવી રીતે લખીશું EP is equal to 2.66 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ્બ. તો વિદ્યાર્થી મિત્રો આ તમને પી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળ્યું. અને દિશા ક્યાં હશે? તો જો હું આકૃતિ દોરું છું, આ આકૃતિ અનુસાર અહીંયા જો આપણે આકૃતિ દોરીએ બાજુની અંદર, તો આ આપણો વિદ્યુત ભાર -10 કુલમ માઇક્રોકુલમ હતો, આ તમારો +10 માઇક્રોકુલમ છે. બરાબર, A અને B નામ આપેલું હતું, અને અહીંયાથી આપણને પી બિંદુ આપેલું છે, તો આ પી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર તમને આ તરફ મળે. બરાબર, તો આ તમારું વિદ્યાર્થી મિત્રો EP થશે. તો EP કોની તરફ થયું? A થી B તરફ. તો અહીંયા આપણે દિશા કેવી રીતે લખીશું? દિશા લખીશું AB તરફ. બરાબર, દિશા આપણે આ રીતે લખી શકીએ, AB તરફ. ઓકે, તો આ તમારું વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો સોલ્યુશન થયું. હવે આપણે બીજા સોલ્યુશન તરફ જઈશું. બરાબર, બીજું સોલ્યુશન તમને શું કીધું છે? જે ડાયપોલ આપેલું છે એ ડાયપોલની વિષુવ અક્ષ ઉપર, એટલે કે આવી રીતે હું પહેલા આકૃતિ દોરી દઉં. પાર્ટ બી, O થી લંબ
15 સેન્ટીમીટર દૂર રહેલા ક્યુ બિંદુ પર જો વિદ્યુત ક્ષેત્ર ઇક્યુ હોય તો અહીંયા આકૃતિ દોરું છું વિદ્યાર્થી મિત્રો. આ રીતે છે, તમારી પાસે બે વિદ્યુત ભારો, આ -10 માઇક્રોકુલમ્બ, આ +10 માઇક્રોકુલમ્બ, આ તમારું O, આ A અને B. ત્યાંથી વિદ્યાર્થી મિત્રો આ રીતે 15 સેન્ટીમીટરે એક બિંદુ ક્યુ આપેલું છે. તો આને આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર મારે જો મેળવવું હોય તો મારે આ બિંદુને પહેલા -10 સાથે જોડવું પડે અને પછી +10 સાથે જોડવું પડે. હવે તમે જુઓ, આ જે ક્યુ છે એની ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે અહીંયા આપણે +1 કુલમ વિદ્યુત ભાર મૂકી દઈએ તો ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો આના દ્વારા આ વિદ્યુત ભારને એટલે કે બી ઉપર રહેલા વિદ્યુત ભાર દ્વારા 1 કુલમ ઉપર આ તરફ બળ લાગે, જેને આપણે FB કહીશું. બરાબર. અને આપણને બળ ખબર હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ ખબર પડી જાય. વિદ્યુત ક્ષેત્ર શું છે? E = F/Q. બરાબર. તો આ રીતે જો બળ ખબર હોય તો આપણને વિદ્યુત ક્ષેત્ર પણ ખબર પડી જાય. તો એના અનુસંધાનની અંદર બી દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ આ તરફ થશે. અને જુઓ, હવે આ વિદ્યુત ભાર ઋણ છે, જ્યારે આ વિદ્યુત ભાર ધન છે, તો બંને વચ્ચે આકર્ષણ થાય. તો આ તરફ બળ લાગે અને એ તરફ બળ હોય તો એ તરફ આપણને શું મળશે? વિદ્યુત ક્ષેત્ર પણ મળશે. તો ક્યુ ઉપર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ દ્વારા એ આ રીતે અને બી દ્વારા આ રીતે થયું. હવે આ બંનેનું મારે જો પરિણામી શોધવું હોય તો મારે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત અપનાવી પડે, તો તમને આ રીતે વિદ્યુત ક્ષેત્ર મળે. બરાબર. તો આ જે વિદ્યુત ક્ષેત્ર ઇક્યુ નામ આપણે આપીશું તો આ વિદ્યુત ક્ષેત્ર તમને કંઈક આ રીતે મળશે. બરાબર. તો હવે અહીંયા ઇક્યુ લખીએ આપણે. ઇક્યુ = સૂત્ર આપણને ખબર છે, Kp/r³. બરાબર. બધાની વેલ્યુ આપણને ખબર છે. P આપણને ખબર છે 2A × Q. R આપણને ખબર છે 15 સેન્ટીમીટર આપેલું છે, તો 10⁻² મીટરમાં. ઓકે. કે તમારી પાસે છે 9 × 10⁹. ફાઇન. 2A તમને આપેલું છે 5 mm, તો 5 × 10⁻³ મીટર. બધી વેલ્યુ મૂકી દઈએ તો ધેરફોર EQ = 9 × 10⁹ ગુણ્યા 2A × Q ભાગ્યા 15 × 10⁻². હવે 2A ની વેલ્યુ કેટલી હતી? 2A ની વેલ્યુ આપણને ખબર છે 5 mm, તો એને મૂકી દઈએ અહીંયા. તો 5 × 10⁻³ ગુણ્યા ચાર્જની વેલ્યુ પણ ખબર છે 10⁻5 ભાગ્યા 15 × 10⁻². તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે ધેરફોર EQ બરાબર 1.33 × 10⁵ ન્યૂટન પર કુલમ. આ થયું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. પરંતુ દિશા તો તમે જુઓ, મેં અહીંયા ઓલરેડી તમને દિશા કહી છે. તો આ વિદ્યુત ભાર કંઈક આ રીતે આ તરફ એની દિશા હોય છે. તો દિશા કોની તરફ છે? B થી A તરફ. તો અહીંયા લખીશું કે દિશા B થી A તરફ, BA તરફ. બરાબર. તો આ છે તમારો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1.10. બસ તમારે ફક્ત આ બંને જે સમીકરણો છે, વિષુવ અક્ષ ઉપરના બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર અને એવી રીતે અક્ષ પરના બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર, આ બંને જો સમીકરણ તમને યાદ હોય તો તમારે જે આ દાખલો છે એ સરળતાથી તમે ગણી શકો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1.11 તરફ જઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 1.11 તરફ જઈશું, જેની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે, જેમાં કહ્યું છે કે આકૃતિ 1.27માં વિદ્યુત ક્ષેત્રના ઘટકો EX બરાબર આલ્ફા x⁻², EY અને EZ બરાબર 0 છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપેલા છે અને તમે ચેક કરો તો ફક્ત વિદ્યુત ક્ષેત્રનો X ઘટક જ તમને આપેલો છે, બાકી બધા તો 0 છે.
બરાબર. EY અને EZ તો તમને 0 આપેલા છે. એનો મતલબ કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર થશે એ ફક્ત x દિશામાં જ આ રીતે તમને મળશે. જો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરીએ તો રેખાઓ કંઈક x તરફ આપણે દોરી શકીએ. બરાબર. y તો કેવી થઈ ગઈ 0 અને z પણ કેવી છે 0. તો અહીંયા ફક્ત x દિશામાં જ તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને એ આપેલું છે તમને EX બરાબર આલ્ફા x 1/2. તો તમે ધ્યાનથી જોશો તો આ જે x છે એ આ ઉદ્ગમ O થી અંતર બતાવે છે. એટલે જેમ જેમ x વધતું જશે વિદ્યુત ક્ષેત્ર પણ બદલાતું જશે. તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ x નું વિધેય છે. જેમ x બદલાશે તેમ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક પણ બદલાશે. બરાબર છે. તો હવે આગળ જોઈએ. આગળ તમને શું આપેલું છે જુઓ. તો અહીંયા કહ્યું છે કે જ્યાં આલ્ફા બરાબર 800 ન્યૂટન પર કુલમ્બ ઇન્ટુ મીટરની 1/2. તો તમને આલ્ફા આપેલો છે 800 ન્યૂટન પર કુલમ્બ ઇન્ટુ મીટરની 1/2. આગળ શું કહે છે ઘનમાંથી ફ્લક્સ અને બી ઘનની અંદર વિદ્યુત ભારની ગણતરી કરો. તો તમારે આ ઘનમાંથી પસાર થતો ફ્લક્સ ફાઈ શોધવાનો છે અને આ ઘનની અંદર જે વિદ્યુત ભાર છે જેને આપણે ક્યુ એનક્લોઝ કહીશું. એનક્લોઝ મીન્સ ઘેરાયેલ. બરાબર. તો આ તમારે શોધવાનો છે અને તમને એ આપેલો છે એ બરાબર 0.1 મીટર. તો આટલી માહિતી તમને આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જો મારે ફ્લક્સ શોધવું હોય તો ફ્લક્સનું આપણને સૂત્ર ખબર છે. ફ્લક્સના બે સૂત્રો છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ બંધ ગાળા પરનું સંકલન E.ds. જ્યારે બીજું સૂત્ર તમે યુઝ કરી શકો ફાઈ ઇઝ ઇક્વલ ટુ E.a. અને જો આને આવી રીતે લખું તો પણ લખી શકાય EA cos થીટા. ઓકે. તો અહીં આ કિસ્સાની અંદર આપણે ઘનમાંથી પસાર થતો જે ફ્લક્સ છે એ ફ્લક્સને આ બંને સમીકરણ દ્વારા આપણે સરળતાથી મેળવી શકીએ. ઓકે. હવે ફ્લક્સ તમને જ્યારે ઘન તમે જોશો તો ઘન એ વિદ્યાર્થી મિત્રો x અક્ષમાં પડ્યો છે અને x અક્ષમાં પડ્યો હોય તો ફ્લક્સની વ્યાખ્યા અનુસાર ફ્લક્સની વ્યાખ્યા શું હતી કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું હોય આ રીતે અને આ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે કોઈ પૃષ્ઠ પડેલું છે, ધારો કે એનો એકમ ક્ષેત્રફળ સદિશ આપણે એ લખીએ, તો આ એકમ ક્ષેત્રફળ સદિશમાંથી લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કહે છે. એનો મતલબ કે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે આ પૃષ્ઠમાંથી લંબ રૂપે પસાર થવી જોઈએ. આ પૃષ્ઠ હોય તો લંબ રૂપે પસાર થવી જોઈએ. બંને વચ્ચે ખૂણો કેટલો હોવો જોઈએ? 90 નો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ઘન છે એમાંથી આ રીતે જો વિદ્યુત ક્ષેત્ર ફક્ત x દિશામાં હોય તો ઘનની કઈ કઈ બાજુથી લંબ રૂપે પસાર થશે? તો અહીંયા તમે ચેક કરી શકો છો કે ફક્ત બે જ બાજુથી લંબ રૂપે પસાર થાય. કઈ કઈ? તો તમને જ્યાં આ ડાર્કમાં બતાવી છે આ બાજુ, બસ ખાલી આ બાજુ, આને આપણે નંબર 1 આપી દઈએ, અને આ બાજુ આને આપણે નંબર 2 આપી દઈએ. બસ આ બંને બાજુમાંથી જ આ રીતે લંબ રૂપે પસાર થશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. બાકી તમે જોશો તો જે ઉપરની બાજુ છે આ બાજુ, એ તો કેવું હશે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ છે અને એ બાજુ આમ છે, તો લંબ રૂપે પસાર થાય નહીં. નીચેની બાજુ પણ તમે ચેક કરો, નીચેની બાજુ પણ આ રીતે નીચેની બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે, તો એ પણ શું થશે? લંબ રૂપે નથી, એને સમાંતર છે. બરાબર. તો એના પછી તમે આ સાઈડની બાજુ જુઓ આમ, તો એ પણ સમાંતર થાય. પાછળની બાજુ જુઓ, એ પણ સમાંતર થાય. ટૂંકમાં અહીંયા ફક્ત બે બાજુઓ દ્વારા જ ફ્લક્સ ઘેરાશે. પહેલી બાજુ સાથે જે ફ્લક્સ ઘેરાશે એને φ1 કહીએ, અને બીજી બાજુ સાથે જે ફ્લક્સ ઘેરાશે એને આપણે φ2 કહીએ. તો φ1 અને φ2 મેળવી લઈએ તો આપણને કુલ ફ્લક્સ ઘનમાં ઘેરાતું અથવા
આ ઘન દ્વારા ઘેરાતું કુલ ફ્લક્સ ફાઈ મળી જાય. બરાબર. તો હવે આપણે અહીં સૌથી પહેલા φ1 શોધીશું અને ત્યારબાદ φ2 શોધીશું. બરાબર છે. તો હું લખીશ આ રીતે કે ઘનની પ્રથમ બાજુ સાથે ઘેરાતું ફ્લક્સ φ1 હોય તો હવે ઘનની કઈ બાજુ? તો ઘનની આ બાજુ. ઓકે. અને બીજી બાજુ તમને આપેલી છે. તો પહેલી સાથે જે ઘેરાતું ફ્લક્સ φ1 અને બીજી સાથે ઘેરાતું ફ્લક્સ φ2, જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યાર્થી મિત્રો આમ પસાર થશે લંબરૂપે. બરાબર છે. બાકી બધા સાથે શું થાય? બાકી બધા સાથે તો લંબ પસાર ન થતી હોવાથી 0 થઈ જશે. તો જુઓ φ1 હોય તો હું લખી શકું ધેરફોર φ1 ઇઝ ઇક્વલ ટુ, હું હવે વિદ્યાર્થી મિત્રો આ પહેલું સમીકરણ યુઝ કરવાનો છું ઇન્ટિગ્રેશન વાળું. તો બંધ ગાળા પરનું સંકલન E.ds. બરાબર. તો આપણે લખી શકીએ ધેરફોર φ1 ઇઝ ઇક્વલ ટુ બંધ ગાળા પરનું સંકલન EDS cos θ. મેં આ ડોટ પ્રોડક્ટ કાઢી નાખ્યું તો શું લખવું પડે? cos θ લખવું પડે. તો હવે આપણે E ની વેલ્યુ મૂકીશું. E ની વેલ્યુ આપણને ખબર છે EX ઇઝ ઇક્વલ ટુ આલ્ફા x ની 1/2. તો ધેરફોર φ1 ઇઝ ઇક્વલ ટુ બંધ ગાળા પરનું સંકલન આલ્ફા x 1/2 ds cos. હવે તમે ચેક કરો, જુઓ જે પહેલી બાજુ છે એનો એકમ ક્ષેત્રફળ સદિશ આ તરફ થાય, હે આ તરફ, કારણ કે આ રીતે ઘન હોય, આમ ઘન હોય. બરાબર. તો આ બાજુનો એકમ ક્ષેત્રફળ સદિશ આ રીતે આવે અને આ બાજુનો એકમ ક્ષેત્રફળ સદિશ આ રીતે આવે. ઓકે. તો આનો આ તરફ થશે અને વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે E. તો બંને વચ્ચે ખૂણો કેટલો થયો? બંને વચ્ચે ખૂણો થયો 180 નો. તો E અને A વચ્ચે, અથવા આપણે આને ds લખો તો પણ ચાલે. બરાબર છે. તો બંને વચ્ચે આને આપણે A ની જગ્યાએ હું ds લખું તો પણ ચાલશે. તો E અને ds વચ્ચે ખૂણો કેટલો છે? અહીંયા ખૂણો થશે θ 180. તો હું cos 180 લખી શકું. હવે cos 180 શું છે? cos 180 બરાબર -1. તો હું શું લખી શકું? આ રીતે લખી શકાય કે ધેરફોર φ1 ઇઝ ઇક્વલ ટુ બંધ ગાળા પરનું સંકલન આલ્ફા. હવે જુઓ x, મેં તમને કહ્યું કે જેમ x બદલાશે તેમ વિદ્યુત ક્ષેત્ર બદલાય. તો અહીંયા x ની જગ્યાએ શું મૂકવું પડે? તો વિદ્યાર્થી મિત્રો x ની જગ્યાએ તમે આકૃતિમાં જુઓ, આકૃતિની અંદર ઉદ્ગમથી, આ જે ઉદ્ગમ છે, ઉદ્ગમથી આ કેટલા અંતરે છે? તો આ તમને આપેલું છે એ અંતરે. બરાબર. એનો મતલબ કે ઉદ્ગમથી x ની જગ્યાએ આપણે શું મૂકવું પડે? એ મૂકવું પડે. બરાબર. જ્યારે ઉદ્ગમથી તમે જુઓ બીજી જે આ બાજુ છે, આ બાજુ મેં જે રાઉન્ડ કર્યું એ કેટલા અંતરે છે? A વત્તા A એટલે 2a જેટલા અંતરે છે. તો એમાં શું મૂકીશું? 2a મૂકીશું. બરાબર. તો સૌથી પહેલા પહેલી બાજુ માટે x બરાબર a અને બીજી બાજુ માટે x બરાબર 2a મૂકવું પડે. ફાઇન. તો અહીંયા આલ્ફા x ની જગ્યાએ a 1/2 ds, આની જગ્યાએ મૂકીશ -1. તો લખી શકીએ φ1 ઇઝ ઇક્વલ ટુ -1 આગળ લઈ લઈએ. બરાબર. તો બંધ ગાળા પરનું સંકલન આલ્ફા એ 1/2 ds, આ અચળ છે અને બહાર લઈ લો. તો φ1 ઇઝ ઇક્વલ ટુ -α એ 1/2 બંધ ગાળા પરનું સંકલન ds. હવે આ બંધ ગાળા પરનું સંકલન ds તમને શું આપે? તો જે પૃષ્ઠ છે એ પૃષ્ઠનું ક્ષેત્રફળ આપે. ક્ષેત્રફળ કેટલું છે? એ જેટલું. બાજુનું એ છે તો ક્ષેત્રફળ થશે
એ ઇઝ ઇક્વલ ટુ એ ગુણ્યા એ એટલે કે એ સ્ક્વેર, બરાબર. તો તમારું ક્ષેત્રફળ થશે બંધગાળા પરનું સંકલન એ સ્ક્વેર. તો આની જગ્યાએ આપણે લખી શકીએ એ સ્ક્વેર ક્ષેત્રફળ. ધેરફોર φ1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકાશે માઇનસ એ 1/2 ઇન્ટુ એ નો વર્ગ. ઓકે, તો ચલો હવે આપણે આ તમને મળ્યું φ1, બરાબર છે. હવે હું શું કરીશ, φ2 શોધીશ બીજી બાજુએ. તો બીજી બાજુએ મારે φ2 લખવું હોય વિદ્યાર્થી મિત્રો, તો મારે બીજી બાજુ સાથે સંકળાતું ફ્લક્સ શોધવું પડે, તો તમને બીજી બાજુ સાથે સંકળાતું ફ્લક્સ મળી જાય. તો ધેરફોર φ2 ઇઝ ઇક્વલ ટુ સેમ સૂત્ર E ડોટ ds. તો આપણે લખી શકીએ બંધગાળા પરનું સંકલન E ds cos થીટા. હવે આ બીજી બાજુ છે, બરાબર. પહેલી બાજુ આમ હતી, તો બીજી બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ જો એને φ2 લખીએ તો શું લખી શકાય, ધેરફોર φ2 ઇઝ ઇક્વલ ટુ બંધગાળા પરનું સંકલન એની જગ્યાએ લખીશું આલ્ફા એક્સ 1/2 ds cos. હવે જો આ થીટા છે તો આનો એકમ ક્ષેત્રફળ સદિશ આમ આવે એ, અથવા એની જગ્યાએ આપણે જો ds લખીએ તો ds, બરાબર. અને વિદ્યુત ક્ષેત્ર પણ ક્યાં છે, વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં છે, તો ઈ પણ એ જ દિશામાં છે. તો બંને એક જ દિશામાં હોય, ds પણ એ દિશામાં છે અને ઈ પણ એ દિશામાં છે, કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્ર એક્સમાં જતું ફક્ત. તો બંને એક જ દિશામાં હોય તો થીટા શું થશે, થીટા બરાબર 0 થાય. તો અહીંયા cos 0 આવે. તો ધેરફોર φ2 ઇઝ ઇક્વલ ટુ, તમે અહીંયા બંધગાળા પરનું સંકલન આલ્ફા એક્સની જગ્યાએ શું મૂકો, તો મેં તમને અહીંયા આકૃતિમાં કહ્યું કે બ્લોક આપણો જે ઘન છે એ આ રીતે પડેલો છે, બરાબર. ઉદ્ગમથી આટલું અંતર એ હતું, આ અંતર બીજું એ છે, તો ઉદ્ગમથી ટોટલ અંતર કેટલું થાય આ બાજુનું 2a જેટલું. તો એક્સની જગ્યાએ શું મૂકવું પડશે, 2a. 2a નો 1/2 ds cos 0 ની જગ્યાએ 1 મૂકીશું. તો ધેરફોર આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ, આપણે લખી શકીએ, આને બહાર કાઢી લઈએ તો આલ્ફા 2a ની 1/2 બંધગાળા પરનું સંકલન ds. આ બંધગાળા પરનું સંકલન ds શું આપશે, ક્ષેત્રફળ આપશે. તો એ સ્ક્વેર એનું ક્ષેત્રફળ થાય. તો અહીંયા લખી શકું ધેરફોર φ2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 2a 1/2 a ની 2 ઘાત. આ સમીકરણ નંબર 2. તો હવે આપણે આ બંને સમીકરણ એટલે કે આલ્ફા 1 અને આલ્ફા 2 નો જો સરવાળો કરીએ તો ઘન સાથે સંકળાતું કુલ ફ્લક્સ મળી જશે, બરાબર. તો ઘન સાથે સંકળાતું કુલ ફ્લક્સ ફાઈ, તો અહીંયા લખીશ કે φ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2, બરાબર. તો φ1 શું છે, માઇનસ આલ્ફા એ નો 1/2 એની 2 વત્તા આલ્ફા φ2 આ છે 2a ની 1/2 એની 2, બરાબર. તો અહીંયા આપણે આને આગળ લખીએ, આને પાછળ લખીએ, બરાબર, જેથી કરીને આપણે પ્રોપરલી એને દર્શાવી શકીએ. તો આવી રીતે લખું છું આલ્ફા 2a 1/2 એની 2 ઘાત માઇનસ આલ્ફા એની 1/2 એની 2 ઘાત. તો તમે જુઓ આલ્ફા એ સ્ક્વેર કોમન કાઢી લઈએ તો આલ્ફા એ સ્ક્વેર અંદર રહેશે 2a ની 1/2 માઇનસ a ની 1/2. તો હવે આમાંથી a ની 1/2 કોમન કાઢી શકું તો શું આવે, ધેરફોર આ રીતે લખી શકીએ કે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એ ની વર્ગ અને અહીંયાથી બહાર કાઢીએ તો a ની 1/2 બહાર નીકળે, તો અંદર રહેશે √2 માઇનસ 1. તો આને આપણે ઘાતોનો સરવાળો કરીએ, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a 2 વત્તા 1/2 √2 માઇનસ 1. તો આપણે શું લખી શકીએ, આલ્ફા છે, આલ્ફા a ની 5/2
√2 - 1 બરાબર. એ આલ્ફા શું છે 800, તો 800 ગુણ્યા એ તમને આપેલું છે 0.1, 0.1ની 1/2 √2 - 1, તો આ થશે તમારું આલ્ફા. આ તમે સોલ્વ કરશો એટલે તમને મળશે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ, અથવા આપણે એને વેબર પર લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને મળ્યું આન્સર એનો 5 મળી ગઈ. બરાબર. હવે તમને કીધું છે કે જે ઘન છે એની અંદર વિદ્યુત ભાર કેટલો ઘેરાયેલો હશે તે આપણે શોધવાનો છે. તો અહીંયા લખીશ કે ઘન દ્વારા ઘેરાયેલ વિદ્યુત ભાર, જેને આપણે ક્યુ એનક્લોઝ કહીશું, એનક્લોઝડ કહીશું, તો આપણે કોનો ઉપયોગ કરી શકીએ? શોધવા ગોસનો નિયમ વાપરતા. હવે ગોસનો નિયમ આપણને ખબર છે. ગોસનો નિયમ શું હતો? phi = બંધ ગાળા પરનું સંકલન E.ds બરાબર q enclose ભાગ્યા એપ્સિલોન 0. તો તમે જુઓ, મારી પાસે phi છે, એપ્સિલોન 0 ની પણ વેલ્યુ છે, તો શું લખી શકું? therefore, બરાબર. તો આપણે આવી રીતે લખી શકીએ phi = q enclosed ભાગ્યા એપ્સિલોન 0. તો q enclosed બરાબર આલ્ફા એપ્સિલોન 0. બરાબર. તો હવે જુઓ, હું આલ્ફાની પણ વેલ્યુ આપણી પાસે છે, એપ્સિલોનની પણ વેલ્યુ આપણે જાણીએ છીએ. જો બંનેની વેલ્યુ આપણી પાસે હોય તો આપણે સરળતાથી ઘેરાયેલો વિદ્યુતભાર શોધી શકીએ. તો લખી શકાય આલ્ફાની વેલ્યુ હતી 1.05, એપ્સિલોનની વેલ્યુ છે 8.85 ગુણ્યા 10⁻12, તો તમારો વિદ્યુતભાર આવશે 9.27 ગુણ્યા 10⁻12 કુલમ. બરાબર છે, ક્યુ એનક્લોઝડ. તો આ રીતે આપણે ઘન દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર શોધી શકીએ. જો તમને આ બંને દાખલા સમજાયા હોય, મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો, અને વિડીયોઝને જરૂરથી લાઇક કરો. લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.